ચોટીલામાં ચૈત્રી પૂનમના તહેવારમાં લાખોની સંખ્યામાં આવતા દર્શનાર્થીઓ માટે ચોટીલા મંદિર ટ્રસ્ટ દ્વારા સંચાલિત ભોજનાલયમાં ચૈત્રી પૂનમ સુધી 3 દિવસ પ્રસાદી રૂપે ભોજન 24 કલાક શરૂ રહેશે। ચૈત્ર સુદ પૂર્ણિમા એટલે રામ ભક્ત હનુમાનજીનો જન્મોત્સવ। આજે તમામ હનુમાનજી મંદિરોમાં હનુમાન દાદાનો જન્મોત્સવ ઉજવાઈ રહ્યો છે। સમગ્ર દેશમાં ફક્ત 2 સ્થાન ઉપર હનુમાનજી સુતેલા સ્વરૂપે બિરાજમાન છે। તે પૈકીના એક મોડાસાના સાકરિયા ગામે સ્વયંભૂ સુતેલા સ્વરૂપે બિરાજમાન હનુમાનજી મંદિરે ભવ્ય રીતે દાદાના જન્મોત્સવનું આયોજન કરાયું છે। સાકરિયા હનુમાન મંદિરે મંદિર ટ્રસ્ટ દ્વારા વૈદિક ભૂદેવો દ્વારા મારુતિ યજ્ઞ યોજાયો। લગભગ 50 કરતા વધુ દંપતી યજ્ઞમાં પૂજા અને હવન માટે ભાગ લઈ રહ્યા છે। પાંડવકાળના આ સ્વયંભૂ ભીડભંજન હનુમાનજીના અનેક પરચા જોવા મળ્યા છે। સાકરિયા જેવું જ સુતેલા સ્વરૂપ અલ્હાબાદમાં હનુમાનજીનું સ્વરૂપ આવેલું છે। આજના દિવસે વહેલી સવારથી ભક્તોની ભીડ જામી। સવારથી સાંજ સુધી લગભગ 50,000 કરતા વધુ ભક્તો દાદાના મહાપ્રસાદનો લાભ લે છે। સાકરિયા હનુમાનજી મંદિર દર શનિવારે અને દર મંગળવારે સુંદરકાંડના પાઠ થાય છે। ચમત્કારિક હનુમાનજીના દર્શન કરી ભક્તો ધન્ય બને છે। જયદીપ ભાટિયા, અરવલ્લી। નેક્સ્ટ, ગુજરાતભરમાંથી લાખોની સંખ્યામાં ચામુંડા માતાજીના ભક્તજનો પગપાળા અને વાહનો મારફતે ડુંગર પર બિરાજમાન જગતજનની ચામુંડા માતાજીના દર્શને આવે છે। ત્યારે લાખોની સંખ્યામાં આવતા માય ભક્તો માટે ચોટીલા ડુંગર ટ્રસ્ટ દ્વારા સંચાલિત નિઃશુલ્ક ભોજનાલયમાં દરરોજના સમયમાં ફેરફાર કરીને ચૈત્રી પૂનમ સુધી 24 કલાક ભોજનરૂપી પ્રસાદની સુવિધા માય ભક્તો લઈ શકશે, જે ડુંગર મહંત પરિવારના અમૃતગીરી ગોસાઈ દ્વારા જણાવવામાં આવ્યું હતું। જગદીશ ઝાલા, ચોટીલા। ચામુંડા માતાજી ડુંગર આજે ચૈત્રી નવરાત્રિ, ચૈત્રી સુદ પૂનમનો તહેવાર એટલે આ વર્ષની મોટામાં મોટી પૂનમ કહેવામાં આવે છે। આજે હજારોની સંખ્યાની અંદર માતાજીના દર્શન કરવા યાત્રિકો ઉમટી રહ્યા છે અને ગામો ગામથી માતાજીના સંઘ દ્વારા રથ લઈને પ્રવાહ આખા ઉત્તર ગુજરાતથી આવી રહ્યો છે અને માતાજીના દર્શન કરી નીચે તળેટીની અંદર ભોજનાલયની અંદર મહાપ્રસાદનું આયોજન ચાલે છે અને આ દરમિયાન 24 કલાક માતાજીનું ભોજનાલય ચાલુ રાખવામાં આવ્યું છે। કેટલા દિવસ ચાલુ રહેશે બાપુ? આ 3 દિવસ, આ ત્રીજો દિવસ છે। આજે 3 દિવસથી ચાલુ છે અને હજારો યાત્રિકો માતાજીના પ્રસાદ લઈ અને ધન્યતા પામે છે। જય માતાજી। એપી જ્વેલર્સ સાબરકાંઠા અરવલ્લી જિલ્લાનો વિશાળ એકમાત્ર શોરૂમ પ્રાંતિજ ખાતે આવેલ છે। હવે સોના ચાંદીના શોખીનોને અમદાવાદ, બરોડા, સુરત કે મુંબઈ સુધી લાંબા નહીં થવું પડે। ઘર આંગણે જ વિશાળ શોરૂમ। ગોલ્ડ, સિલ્વર, એન્ટિક, ડાયમંડ ખરીદવા માટે વિશ્વાસપાત્ર શોરૂમ એટલે એપી જ્વેલર્સ। સુવર્ણ દીપોત્સવ તથા 60 વર્ષની ઉજવણી નિમિત્તે દાગીનાની ગળામણ પર ભારી છૂટ। જૂના અને જાણીતા છેલ્લા 60 વર્ષથી પેઢી કાર્યરત હવે નવા રંગમાં આદતન શોરૂમ એટલે એપી જ્વેલર્સ। સોના ચાંદીની વધારે અવનવી વેરાયટીઓ, ડિઝાઇન હાજર સ્ટોકમાં એકમાત્ર એપી જ્વેલર્સમાં જ જોવા મળશે। મંગળસૂત્ર, બ્રેસલેટ, બંગડી, એન્ટિક સેટ, પાટલા, વીટી સહિતની અવનવી હાજર ડિઝાઇન સાથે સેટ તથા ઓર્ડર ઉપર બનાવી આપવામાં આવશે। તો આજે જ એપી જ્વેલર્સ શોરૂમની મુલાકાત લો અને મનગમતા દાગીના ખરીદો। વડીલો તથા વિકલાંગો માટે લિફ્ટની સુવિધા તો ખરી જ, લગ્નના ઓર્ડર માટે સ્પેશિયલ રૂમની સુવિધા। સ્થળ સોનીવાડા નાકા, નવા બજાર, પ્રાંતિજ, જિલ્લા સાબરકાંઠા। મોબાઈલ નંબર 9903304400। હિરેનભાઈ સોની।